શુકર મામા સોમભાઈ છે આવે છે મારે જીસીબીને લાવવાનું છે એટલા માટે પાયા ગોરવાનું છે ખોડિયામાંના એટલા માટે અહીંયા લેવા આવ્યા છે કોઈ ભાટકીને એટલા માટે તો વાટ જોઈએ જીસીબીની આવે પછી લઈને જઈએ ખોડિયાલમાં આવે આ રસ્તેથી આવીએ અહીં લે આવશે હાંડળી અહીંયા બે રસ્તા પડે છે એટલા માટે અમે અહીંયા ઊભ્યા છે સોમભાઈને અમારા શુકર મામા તો અહીં જવાનું છે આપણે બોલો વાટ જોઈએ છે હાંડળી આવે છે મિત્ર તમે જોઈ શકો છો અમારા ભગાભાઈ લઈને આવી રહ્યા છે જીસીબીને તો અમે અહીંયા ઊભ્યા છે કોઈ સામું આવે ને એટલા માટે તમે જોઈ શકો છો આવે છે આપણે કોઈ સાધન ન આવે એટલા માટે અહીં નજર રાખવી પડીએ અહીં કોઈ તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે આગળ જઈએ કોઈ સાધન ન આવે એટલા માટે જઈએ એટલે કોઈ સાધન ન દે ને એટલા માટે આગળ હોઈ જાય થોડા ભાઈને પાછળ છે
મિત્રો સાફ થઈ ગયું છે. હવે સોડા મગાવી છે અમારા સુકરમામાં આવે તો સોડા પી લે પછી આગળ કામ કરીએ. તો ફ્રેન્ડ્સ ફેરા 5 મગાવી લીધા છે પાંડાને સણવા માટે. ના ખોડિયામાનું મંદિર પાડ્યું હતું એનો ભૂકો બધો નીકળી ગયો છે એ છે. અને રેતી અહીંયા છે તમે જોઈ શકો છો. કામ ઉપાડી લેવાનું છે આપણે. સોડા આવી છે સાપુ માં સુકરમામાં હવે સોડા મેળવી સોડા પી લે. નેલી મિત્ર બધું સાફ થઈ ગયું છે. પાયો માંડે છે તમે જોઈ શકો છો. રેલવે મૂકીને પાયો માંડે છે સારી ખૂણે. જેથી લાઈન કરી નાખી છે એટલે ખબર પડી જાય કે પાયો મેળવી રાખવાની છે. માપે છે ફાઇનલી બતાવું. બે મારી કરવાનો છે એટલા માટે નારિયેળ ફોડવું પડી છે. તો મારા ગામમાં નારિયેળ ફોડે છે. ફાઇલિંગ મિત્રો નારિયેળ ફોડ નાખ્યું છે. તો આપણે સીબી અહીંયા ફોડવા તૈયાર છે. પાયા પ્રસાદી લઈ લઈએ. વિધિ કરી નાખી નારિયેળ ફોડીને કોડિયાલમાંની પાયા ફોડવાની. જોઈ શકો છો પાયા ફોડવાની તૈયારી કરી લીધી છે. એટલું તમે જોઈ શકો છો કે ગોરાઈ ગયું છે. એટલો પાયો ગોરાઈ ગયો છે. પાણી પણ ગોરાય પણ ના એક પાઇપલાઇન આડી આવી ગઈ છે. ડુંગળી આડી આવી ગઈ છે પાણી નળની. જોઈ શકો છો નળ છે તેને કાઢવામાં આવશે. જોઈ શકતા બે ખૂણા લેવાય તો 3-4 ખૂણા બાકી છે ફ્રેન્ડ્સ. ભાંગી ગઈ છે જોઈ શકો. પાણી નળી ભાંગી ગઈ. ફાઇનલી મિત્રો બધું કામ પૂરું થઈ ગયું. ત્યારે કેમ કે પાયાને બાયાને બધું જોડાઈ ગયું છે તમને બતાવું છું. જોઈ શકો છો પાયા ભરાઈ ગયા છે. કાલ મુહૂર્ત જોઈને કામ શરૂ કરવાનું થશે. જોઈ શકો છો. ગોળદાદા છે વિધિ કરીને પછી પાયો માંડશું. ભાઈ મૂકી આવીએ જીસીબી વાળાને. રોડમાં કોઈ ફાટકે એટલા માટે. ફાઇનલી મિત્રો હવે ગોળદાદાની વાટે છે. ગોળદાદા આવે પછી આપણે કામ બીજું શરૂ કરીએ. કેમ કે ગોળદાદા આવવાની વાટે છે તો વિધિ કરવાની છે. પાયો માંડવાનો છે. વિધિ થઈ જાય પછી આપણે કામ બીજું કરીએ. તો એની વાટ જોઈએ છે. બધા ચા પાણી મૂક્યું છે તો પી છે બધા. તમે જોઈ શકો છો બાપા રામની વટીએ ચા પાણી પી છે ગ્રુપના માણસો. અને આપણે ઢગલો કરી દીધો છે હાંડરીવે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો ગોળદાદા આવી ગયા છે. આપણે વિધિ કરવાની છે. આપણે ચાલો જઈએ બતાવું છું. તમે જોઈ શકો છો ગોળદાદા આવી ગયા છે.
વિધિ કરવાની છે આપણે, પાયો માંડવાનો છે. સવારે પાયો માંડી છે, અત્યારે વિધિ કરી નાખીએ. ત્યાર કરી દો બધી. બોલો ખોડિયાર માતની જય. બોલો બોલો ખોડિયાર માતની જય. બોલો ખોડિયાર માતની જય. ભગાભાઈ પ્રસાદ વેચે છે. ફોન ઘેર જશે, કાલે મળીએ પાછા. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કામ બધું પૂરું થઈ ગયું છે. બધા હવોની ઘરે ગયા છે. હવે કાલે આવશે ત્યાં પાયો માનશે, ત્યારે વિધિને બધું કરી નાખ્યું છે. બધા ભાઈ જય માતાજી મિત્રો. તો મિત્રો અત્યારે ખોડિયારમાં કામ ચાલુ છે, મંદિર પાડી નાખ્યું છે, કામ ચાલુ છે, પાયા ને બધું ભરી નાખ્યું છે. આજે આંધળી મગાવી હતી તો પાયાને બધું ભરી નાખ્યું છે. તો મંદિર બને છે. તો તમારે પણ કાંઈ કોઈને પણ ધર્માદો કરવો હોય, જેમ કે પૈસા છે, સિમેન્ટની થેલી છે,
રેતીના ફેરા છે, જે અન્ય વસ્તુ ગમે એ પણ ખોડિયારમાં કાચમાં કામ લાગતું હોય એ તમે દઈ શકો છો. તો તમારે કઈને કોન્ટેક્ટ કરવો હોય તો કોન્ટેક્ટ નંબર તમારા સ્ક્રીન ઉપર દેખાતા હશે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો હું ઘરે આવી ગયો છું, બધા હવને ઘરે આવી ગયા છે, અત્યારે ઘરે આવી ગયો છું. તો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં.